ગોધરા તાલુકાના ગુંદી ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સામે લોકોમાં વિરોધ જોવા મળ્યો। ગોધરા તાલુકાના ગુંદી ગામને અલગ તાલુકો બનાવવાની માંગ સાથે જનતાનો વિરોધ જોવા મળ્યો। 33 ગામના લોકોએ ગોધરા કલેક્ટર કચેરી વિરોધ નોંધાવ્યો। કલોલના ભાજપના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા ગુંદી ગામને તાલુકો બનાવવાની માંગ સામે વિરોધ નોંધાવ્યો। ગુજરાતમાં એક તરફ નવા જિલ્લાને અલગ અલગ કરવાની જાહેરાત કરવામાં આવે ત્યારે કલોલ તાલુકાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા ગુંદી ગામને અલગ તાલુકો બનાવવાની માંગ કરવામાં આવી સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કલોલના ધારાસભ્ય મનમાની કરી રહ્યા હોવાના આક્ષેપ લોકો કરી રહ્યા છે। ગુંદી ગામે તાલુકો બનાવવાના વિરોધમાં 33 થી વધુ ગામના લોકો ગોધરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો। સરકારમાં આ દરખાસ્ત નામંજૂર થાય ગામના અગ્રણીએ તેવી માંગ ઉઠવા પામી છે। સ્થાનિક ગ્રામજનો આગેવાનો કોઈપણ જાત આ બાબતે કરવામાં ન આવતા જેને લઈ સ્થાનિક લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી। કલોલના ધારાસભ્ય તેમનું રાજકીય અસ્તિત્વ સદૈવ ટકાવી રાખે તે માટે પોતાના ગામ ગુંદીને તાલુકો બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હોવાની લોક ચર્ચાઓ થઈ રહી છે। હવે માનનીય ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ સાહેબે ઘોગંબા તાલુકામાંથી અમારા ગામો જુદો પાડીને ગુંદી ગામે જે તાલુકો નવીન બનાવવા માટે દરખાસ્ત કરેલી છે એના માટે અમે અહીંયા ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કારણ કે અમારો એમાં સખત વિરોધ છે। અમારા ગામો જે છે એ ઘોગંબામાં અત્યારે હાલ અમારા જે છે એ બરાબર છે કારણ કે અમારે ગુંદી ગામમાં કોઈ પણ પ્રકારની સગવડ નથી કે કોઈ વ્યવસ્થા નથી અને ત્યાં એકલા બેરોજગાર જઈ શકે એમ નથી કારણ કે વાહન વ્યવહાર કોઈ નથી। અમારે જે રીછવાણી કે દામો અમે હવે પછીના સમયમાં અમારો તાલુકો થશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને એ તાલુકા માટે અમે દરખાસ્ત કરેલી છે કરવાના છીએ અને ત્યાં અમારે પૂરતી સગવડ છે શૈક્ષણિક રીતે શારીરિક રીતે અને જે આર્થિક રીતે બધી રીતે અમને મદદરૂપ થાય તેવી સંસ્થાઓ અમારી પાસે છે, બેંક છે, કોલેજ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે। એટલે અમે અમારી ઈચ્છા આ જગ્યાએ દામા અને રીછવાણી તાલુકો થાય એ તો ઘણું સારું એવું છે અને ઘોગંબામાં જે અમે અત્યારે હાલ રહેવા માટે તૈયાર છે અને ગુંદી માટે અમે સદંતર વિરોધ કરીએ છીએ। અમે ગઈકાલે જ અમારી આજુબાજુના ગામોની એક સભા કરવામાં આવી એમાં તમામ નાગરિકોનો ગુંદી તાલુકો નવીન બનાવવા માટેનો સખત વિરોધ છે એટલે અમારા ગામો ત્યાં નહીં જાય એના માટે અમે આવેદનપત્રો આપવા આવેલા છે। શું નામ તમારું? મારું નામ બારિયા સોનાભાઈ સબુલ। અમે ઘોગંબા તાલુકાના જે ગુંદી ગામનું વિભાજન કરીને ગુંદી નવું તાલુકો માંગ્યો છે। ઘોગંબા તાલુકાના ગામોમાંથી વિભાજન કરીને ગુંદીને નવો તાલુકો માંગ્યો છે એના વિરોધમાં અમે આવેદનપત્ર નાયબ મામલતદાર સાહેબને આપવા આવ્યા છે। ખાસ જણાવવાનું કે ગુંદી એ એકદમ છેવાડાનું ગામ છે, પંચમહાલ જિલ્લાનું અને ઘોગંબા તાલુકાનું બિલકુલ છેવાડાનું ગામ છે। ગુંદીથી 2 કિલોમીટર પૂર્વમાં દાહોદ જિલ્લો છે, 2 કિલોમીટર દક્ષિણમાં છોટાઉદેપુર જિલ્લો આવે છે। ગુંદીને જો તાલુકા મથક આપવામાં આવે તો અમારા રીછવાણી પોકેટના જેટલા બી અમે આવેદનપત્રમાં જે યાદી આપી છે એ ગામોને 34 ગામોને આવવા જવાની કચેરીના કામમાં આવવા જવાની બહુ મુશ્કેલી પડે, છોકરાઓને દાખલો લેવા આવવા જવાની બહુ મુશ્કેલી પડે, વત્તા જે તાલુકા મથક માટે જે સુવિધા હોવી જોઈએ એ એક પણ સુવિધા ત્યાં નથી અને અંતરિયાળ ગામ છે। રોડ રસ્તાને બિલકુલ ઠેકાણા નથી, કોઈ એસટી બસની પણ કોઈ વ્યવસ્થા નથી અને આ વિસ્તારના લોકોને છેક